નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધા સ્વાગત છે. આજના વિડીયોમાં આપણા મુખ્ય અતિથિ છે વિજયભાઈ બારોટ અને તમારું સ્વાગત છે પીએન બંકો વ્લોગમાં. પણ આજથી આપણે થોડું નવું અંદર શરૂ કરવા જઈ રહ્યા છીએ, પોડકાસ્ટ ચેનલ. તો આજે આ પહેલો વિડીયો છે મારો. તમને કેવો લાગે છે એ અમને જણાવજો કમેન્ટ બોક્સમાં. તો ચલીએ વિડીયો આગળ ચાલુ કરીએ. તો આજનો મુખ્ય પ્રશ્ન એ છે કે આજના યુવાનોમાં મોટી પ્રોબ્લેમ શું છે, તો એની આપણે ચર્ચા કરીશું આજે વિજયભાઈ બારોટ સાથે. તો આગળ વધીએ તો ભાઈ. હા વિજયભાઈ, તો જો આજની તો મુદ્દો મને તો આવડતું નથી, એટલે હું તો ચોપડામાં લખીને જ આવ્યો છું, 2 પત્તા લખીને કમ્પ્લીટ. તો વિજયભાઈ બારોટ, તમે તૈયાર? પૂછવાનું ચાલુ કરો. અને થોડું જોજો, આપણે દેશી બધું મિક્સ થાય છે ગુજરાતી, એટલે થોડું લોચા ફસી તમને તો આવડે ને. તો મિત્રો, આજે આપણે જાણીશું કે આજના યુવાનોની મોટી પ્રોબ્લેમ શું છે. તો આપણે વિજયભાઈ માધ્યમથી થોડું ઘણું સમજીશું. તો કહેજો થોડું 2 શબ્દો વિજયભાઈ. જી જરૂર પ્રિયન. આજના આ ટેકનોલોજીના અને એઆઈના જમાનામાં યુવાનો માટે પડકારો તો બહુ જ બધા છે. સાચી વાત. બટ સૌથી મોટા જે પ્રેક્ટિકલ લાઈફમાં અને જે રિયલ લાઈફમાં જે લોકો ફેસ કરતા હોય છે, એમાં સૌથી મોટો જે ઇસ્યુ એમને સામનો કરવો પડી રહ્યો છે, કરિયર પ્રેશરનો હોય છે, રિલેશનશિપ ઇસ્યુના હોય છે. પછી આજના જમાનામાં કોમ્પિટિશન બહુ વધી ગઈ છે, અને સૌથી આજના જમાનામાં યુવાનોનો સૌથી મોટો જે ઇસ્યુ ફેસ કરી રહ્યા છે એ સોશિયલ મીડિયા એડિક્શનનો છે. આજે વ્યક્તિ અને યુવાનો ખાધા વગર રહી શકે છે, પણ ફોન વગર ને સોશિયલ મીડિયા વગર રહી શકતા નથી. સોશિયલ મીડિયામાં તો બધા એક્ટિવ રહે છે હા, એટલે સોશિયલ મીડિયાનું જે એટેચમેન્ટ જે છે એ યુવાનોને પોતાની જે પ્રગતિ, જે કરિયર હોય અથવા તો જે જીવનના જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એમને જેના ઉપર ધ્યાન આપવું જોઈએ એ ધ્યાન પૂરેપૂરું કેન્દ્રિત કરી શકતા નથી. તો ઘણા બધા પડકારો અત્યારના યુવાનો ફેસ કરી રહ્યા છે. એમાં જે સૌથી અગત્યના મેં તમને વાત કર્યા, બીજા તો ઘણા બધા હોઈ શકે છે, પણ આ જે એવા છે જે ટોપ ઇસ્યુઓ જે છે અને એમના જીવન જરૂરી સમસ્યાઓ છે. જે આજે કહેવત છે ને કે નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ, એમ દરેક વ્યક્તિ સારા એવા પૈસા કમાવા માંગે છે. ગામમાં, સમાજમાં જ્યાં રહેતા હોય ત્યાં પોતાનું નામ કરવા માંગે છે. એટલે આ બધી વસ્તુઓ એમના નાનપણથી જ કરિયરનું એક પ્રેશર આપવામાં આવે છે કે ભાઈ મોટો થઈને તો તું ડોક્ટર જ બનવું પડશે, એન્જિનિયર જ બનવું પડશે, મોટા અધિકારી બનવું પડશે, યા મોટા બિઝનેસમેન. તેમના પેરેન્ટ્સ અત્યારે એમને શું બનવું એ નક્કી કરી નાખે છે પહેલાથી જ. એટલે પ્રેશર એટલું વધી જાય છે ને કે અમુક ટાઈમે તો એ આત્મહત્યા બધું કરવી શકે છે. તો એના માટે તમે શું કહેશો? કેટલું પ્રેશર લેવું જોઈએ છોકરાને? કે દરેક વ્યક્તિને પોતાની મરજી પ્રમાણેનું, પોતાનું ગમતું, પોતાનામાં જે પેશન હોય એ પ્રમાણેનું કામ કરવા દેવું, અને એમનો પેશન કદી ના છોડવું જોઈએ. પેશન થી જ આગળ વધાય, નહીં વિજયભાઈ? હા, બિલકુલ સાચી વાત છે. તો એમને પોતાના મા બાપે પણ પોતાના સંતાનોને એક એટલી છૂટ આપવી જોઈએ કે જીવનમાં કંઈક સારું કરી શકે અને એમને ગમતું કરી શકે, જેમાં એમને પોતાને રસ હોય, તો જ આગળ જઈ શકે. બાકી તો ચાલો મિત્રો, આજના બીજા ટોપિક તરફ જઈશું. તો આજનો બીજો ટોપિક એમ છે કે વિજયભાઈ, કે ગુજરાતી લોકો આટલા આગળ કેમ હોય છે? બિઝનેસમાં પૈસા વાળા હોય છે, બધી ફિલ્ડમાં આગળ હોય છે. હા, ગુજરાતી તો ગુજરાતી જ કહેવાય ને, લેરી લાલા. ગુજરાતીઓ બધા લેરી લાલા તો આપણે સોચ્યા, પણ ગુજરાતીઓ લેર કરવાની સાથે સાથે મહેનતુ પણ એટલા હોય છે, બુદ્ધિશાળી પણ એટલા હોય છે. જેમ આપણને ખ્યાલ છે કે ગુજરાતીઓને સારું સારું ખાવાનું બહુ ગમે છે, બરાબર. જીવનમાં નવું નવું એમને કરવાનું પણ બહુ ગમે. નવા બિઝનેસ હોય, નવું સાહસ હોય, એ સાહસ ગુજરાતીઓ જ કરી શકે. દરેક ક્ષેત્રમાં આજે તમે જોતા હશો કે ગુજરાતીઓ દરેક ક્ષેત્રમાં આગળ છે, ચાહે બિઝનેસની લાઈનમાં હોય, ચાહે દેશ વિદેશમાં હોય. કોઈ પણ જગ્યાએ એવો કોઈ દુનિયાનો ખૂણો એવો બાકી નહીં હોય કે જ્યાં ગુજરાતી તમને ના મળે. એટલે વાત એવી છે કે ગુજરાતીઓ પહેલાથી એમને શીખવામાં લોહીમાં એમના ગુણો હોય છે. બિઝનેસ છે, નહીં? હા, એટલે ગુજરાતી લોકો પહેલાથી એ રીતે એમનું માઇન્ડ જ નાનપણથી જ કઈ રીતે હિસાબો કિતાબો કરવા, કઈ રીતે 2-5 રૂપિયા કમાવા, ક્યાં ઇન્વેસ્ટ કરવું, કઈ રીતે પૈસા મેળવી શકાય, આ બધામાં મગજ ગુજરાતીનું પાવરફુલ હોય છે, બરાબર. તો આ જે વારસામાં અમુક ગુણો મળતા હોય છે, તો દરેક ગુજરાતી બિઝનેસમાં સારામાં સારા બિઝનેસમેન ગુજરાતીઓ જ હોય છે. એનું કારણ જ એ છે કે બધું એમના ગળપણમાં, એમના ઘડતરમાંથી જ મળતું હોય છે. બિઝનેસ જ છે આપણો, આગળ જતા બિઝનેસ જ છે, બિઝનેસ જ કશું જ છે. ગુજરાતીઓને બિઝનેસ જ ખૂબ પસંદ આવે છે. તો આજના નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું મિત્રો. તો વિજયભાઈ સાથે, ઇન્ટરનેટનો યુગ સારો છે કે ખોટો છે?
એ આપણે યુઝ કરવું જોઈએ કે એને ટાળવું જોઈએ, એવું થોડું વિજયભાઈ દ્વારા જાણીશું આપણે. જો કોઈ પણ ટેકનોલોજીના સારા અને ખરાબ બંને પાસાઓ છે. તમે તેનો ઉપયોગ કઈ રીતે કરો છો એ બહુ મહત્વનું હોય છે. બરાબર. સારા કામ માટે કરો તો તમારું કામ આસાન અને સરળ થઈ જાય છે. અને કોઈ ખોટા કામ માટે અથવા તો કોઈ ખોટી દિશામાં તમે એનો ઉપયોગ કરો તો એના પરિણામો પણ તમારે ભોગવવા માટે તૈયાર રહેવું પડે છે. ઇન્ટરનેટ યુગની વાત કરીએ તો આ જમાનામાં ઇન્ટરનેટ વગર હવે ચાલી શકે એમ નાનામાં નાનું કામ પણ હોય તો અત્યારે ઇન્ટરનેટ હાથ વગે મોબાઈલ કોમ્પ્યુટરથી થઈ જવા માંડ્યું છે. બરાબર. તો ટેકનોલોજીનો ઉપયોગ ના કરવો અને એને અસ્વીકાર કરવો એ પણ તમને દુનિયામાં ક્યાંક ને ક્યાંક પાછળ લઈ જાય છે. તો જે ટેકનોલોજી છે એનો કઈ રીતે સારી રીતે ઉપયોગ કરીને કઈ રીતે જીવનને વધુ સરળ અને સારું બનાવી શકાય અને દુનિયામાં આપણે પણ એના જોડે કહેવાય કે કદમથી કદમ મિલાવીને ચાલી શકીએ તો એ રીતનું આ બધું કામ છે. બાકી ઇન્ટરનેટમાં આપણને ખ્યાલ જ છે કે અત્યારે તો ટેકનોલોજી એઆઈ ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે. અને જો એવા સમયે તમે ઇન્ટરનેટનો અસ્વીકાર કરો તો તમે દુનિયામાં બહુ પાછળ રહી જાઓ. અને આ વાત માત્ર આપણા દેશ પૂરતી નથી, આ વાત આખી વૈશ્વિક લેવલની વાત છે કે આપણે વૈશ્વિક ધોરણો ઉપર કઈ જગ્યાએ ઉભા છીએ. તો ઇન્ટરનેટમાં જે રીતે વાત કરીએ એ પ્રમાણે સારો અને ખરાબ બંને પાસાઓ છે. તો ઇન્ટરનેટના દુરુપયોગ શું હશે? ઇન્ટરનેટના ઘણા બધા દુરુપયોગ તો કેવું છે કે દુરુપયોગ તો વાપરનાર માણસ કઈ રીતે એનો ઉપયોગ કરે છે એના ઉપયોગ ડિપેન્ડ છે. બટ અત્યારે એ જ બીજા આપણે જોઈએ છીએ કે ઘણા બધા જે સટ્ટાની એપ્લિકેશનો પણ વચ્ચે આપણે આવી હતી. એ તો જો કે સરકારે એક સારો નિર્ણય લીધો છે કે બધી એપ્લિકેશનો બંધ કરી. બાકી એ બધી એપ્લિકેશનો પણ બાળકો નાની ઉંમરે મા બાપ જોડેથી પૈસા લઈને એમાં સટ્ટાઓમાં ઉપયોગ કરતા હતા. તો એમાં પણ ક્રિકેટની આ તે ઘણી બધી એવી એપ્લિકેશનો હતી. તો એ બધા ઘણા બધા દુરુપયોગ પણ છે. પણ પોતાના સારા જીવન માટે અને પોતાને જો કોઈ મુકામ પર પહોંચાડવું હોય તો ઇન્ટરનેટના જે સદુપયોગ હોય એ કરવા જોઈએ. જેમ કે ગૂગલ ઉપરથી સારી સારી બુકો વાંચવી જોઈએ, બીજી કોઈ પણ સારી સારી રીડિંગ કરવું જોઈએ, વિડીયો જોવા જોઈએ જેમાંથી તમારી સ્કિલ ડેવલપ થાય. તો એ બધું ખૂબ જ અગત્યનું છે. તો મા બાપે પણ એમાં પોતાના બાળકો ખરેખર ઇન્ટરનેટનો કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છે એ પણ મા બાપે પણ જોવું જોઈએ અને એમને પણ એમની જે માર્ગદર્શન હોય એ બાળકોને પૂરું પાડવું જોઈએ. ચાલો મિત્રો, આજનો પોડકાસ્ટ આટલા જ સમાપ્ત કરીએ છીએ અને વિજયભાઈને ઓળખાણ થોડી આપી દઉં કે અમે કઈ જગ્યાએ મળ્યા હતા. તો પહેલી વાર અમે રોહિત સરના ક્લાસમાં મળ્યા હતા. તો તમને વિચાર આવશે કે રોહિત સર કોણ? કોણ છે વિજયભાઈ? બોલો તમે. રોહિત સર ડીપી ફિલ્મ પ્રોડક્શનના સર હતા જે એક્ટિંગ ક્લાસ અને ડાન્સ હતા નહીં, છે હજી પણ છે. તમે તમારો જો પ્રેમ હશે તો આપણે એમને પણ બોલાવીશું. એમને પણ એક દિવસ પોડકાસ્ટમાં બોલાવીશું, મુલાકાત કરાવીશું. એટલે ત્યાં અમારી ને પ્રિયનની મુલાકાત થઈ હતી અને પછી સદંતર ક્લાસમાં મળવાનું થયું, વાતચીત થઈ અને અમે રહેણાંક પણ જોડે જ છીએ. તો વારંવાર મળવાનું થયું. એમાંથી અમારી ઓળખાણ પછી આગળ ને આગળ વધતી ગઈ. અને પહેલી વાર તમને મને જોઈને શું લાગ્યું હતું? એમ કે પહેલી વાર શરૂઆતમાં આ કેવો વ્યક્તિ જોઈને એવું લાગતું હતું કે ખૂબ જ શાંત વ્યક્તિ લાગે છે, કશું બોલવું નહીં, ચાલવું નહીં. પણ ધીમે ધીમે જેમ એનો પરિચય થતો થયો પછી એમ એના રંગ બદલાતા ગયા અને ખુલીને હસી, ખુલીને વાત કરતો અને મસ્તીખોર તો બહુ જ છે. એટલે એની પાછળથી ખબર પડી કે આ જેટલો શાંત છે એટલો જ મસ્તીખોર માણસ. વાત તો થોડી સાચી હશે, માની લઈએ. એમને કીધું એટલે માની લઈએ. પણ એ કેવા માણસ છે ખબર છે? અંદરથી દેખાય છે શાંત, સ્વાભાવિક, પરંતુ જયારે એક્ટિંગ કરે છે ને તો તમારે જોવું નહીં પડે. અત્યારે ક્વેશ્ચન છે, મારે અંદર જોઈને બોલવા પડે છે, પણ એ તો ડાયરેક્ટ મોઢા ઉપર જ બોલી નાખે છે કે શું બોલવું આગળ. આ ફર્સ્ટ પોડકાસ્ટ છે એમનો પણ મારો પણ, તો બી ને વિજયભાઈ ભગવાન. તો મિત્રો, આજના વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરી નાખજો. અને તમને નેક્સ્ટ વિડીયો શેનો જોઈએ છે, તમને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. તો થેન્ક યુ મિત્રો.